જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં હું દિલીપ રામોલિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણો જે ગ્રામરનો ટોપિક છે એનું નામ છે એસર્ટિવ એન્ડ એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એનું ગુજરાતી એવું થાય કે વિધાન, એસર્ટિવ એટલે વિધાન, એન્ડ એક્સક્લેમેટરી એટલે ઉદ્ગાર, અને સેન્ટેન્સ એટલે એના વાક્યો. એનો આપણે ત્રીજો પાઠ ભણીએ છીએ. આ એક્સક્લેમેટરી અને એસર્ટિવનો તમે પાઠ નંબર 1 અને પાઠ નંબર તમે 2 જોશો તો એ પહેલા અને બીજા પાઠની અંદર આપણે આના કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, જે આ એસર્ટિવ અને એક્સક્લેમેટરી છે એના ફૂલ સેન્ટેન્સ આપણે સમજાવેલા હતા. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ શીખતા પહેલાં આપણે એના ફૂલ સેન્ટેન્સનો અભ્યાસ કરવો જરૂરી છે. બરાબર છે? તો તમે પહેલો અને બીજો પાઠ જોશો તો જ તમને ત્રીજા પાઠના કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવડે. બોર્ડની પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવે છે. ખ્યાલ આવે છે? તો ચાલો જોઈએ આપણે આપણો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એસર્ટિવ અને એક્સક્લેમેટરી સેન્ટેન્સનો પહેલું સેન્ટેન્સ. વોટ. આપણે પહેલા અને બીજા પાર્ટની થોડીક ચર્ચા કરી લઈએ કે આપણે વાત કરેલી હતી કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ કોને કહેવાય. તો એમાં પહેલા પાર્ટની અંદર અને બીજા પાર્ટની અંદર તમે જોશો વિદ્યાર્થી મિત્રો કે જે સેન્ટેન્સની શરૂઆત વોટ પછી હાઉ, આ મોટાભાગના વોટ અને હાઉથી શરૂ થતા એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. ઘણા એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે ઓથી શરૂ થતા હોય, વાવથી શરૂ થતા હોય, અલાસ, આવા એક્સક્લેમેટરી વર્ડ્સ છે. આ વર્ડ્સથી શરૂ થતા હોય તો પણ એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવાય. પણ આ ટાઈપના સેન્ટેન્સ જે કે હાઉ, ઓહ, હુરે, બરાબર છે, અલા, આ એક્સક્લેમેટરી સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની અંદર કોઈ દિવસ પૂછાણા નથી. વોટ અને હાઉથી શરૂ થતા, આ ઉપરાંત એન્ડ અફ્રેડ ઓફ વાળા, એન્ડ અફ્રેડ ઓફ વાળા એક્સક્લેમેટરી સેન્ટેન્સ બોર્ડની પરીક્ષાની અંદર આવતા હોય છે. તો પહેલું સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો વોટથી શરૂ થયું છે. વોટથી શરૂ થયું છે અને એના બ્રેકેટમાં વંડર લખેલું છે. જ્યારે બ્રેકેટમાં સોવિંગ વંડર લખેલું આવે કે પછી એક્સપ્રેસિંગ વંડર લખેલું આવે, સોવિંગ કે એક્સપ્રેસિંગ, પણ આપણો શબ્દ છે વંડર, તો સોવિંગ કે એક્સપ્રેસિંગ વંડર લખેલું આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો એ સેન્ટેન્સ ઉદ્ગાર એટલે કે એક્સક્લેમેટરી કે પછી એસર્ટિવ સેન્ટેન્સ હોય છે. તો અહીં લખેલું છે વોટ ડેલિશિયસ. તમે એસર્ટિવ અને એક્સક્લેમેટરી સેન્ટેન્સનો પાર્ટ 1 અને તમે પાર્ટ 2 જોશો તો મેં એની વાક્ય રચના લખેલી છે. તો વોટ પછી એ અથવા તો એન લખેલું હશે, પછી વિશેષણ, પછી એક વિશેષણને લગતું નામ. માનો કે અહીંયા ડેલિશિયસ એટલે સ્વાદિષ્ટ, વોટ ડેલિશિયસ. વિદ્યાર્થી મિત્રો આપણે એનું ગુજરાતી કરીએ ને કે વોટ ડેલિશિયસ, તો એનું ગુજરાતી થાય કેવી સ્વાદિષ્ટ. ડેલિશિયસ મીન્સ એકદમ ટેસ્ટી. ડેલિશિયસની જગ્યાએ ટેસ્ટી વર્ડનો ઉપયોગ કરેલો હોય તો પણ એ જ બોલાય, વોટ ડેલિશિયસ કે પછી વોટ ટેસ્ટી. તો શેની વાત કરે છે? કોઈ સ્વીટની વાત કરતા હોય કે પછી કોઈ ડીશની વાત કરતા હોય તો તમે જો એનો જવાબ આ રીતે લખી શકો, આન્સર વોટ. તમારે એક યાદ રાખો, બોર્ડની પરીક્ષાની અંદર તમારે સેન્ટેન્સનો જવાબ આખો આપવાનો હોય છે. એટલે એક સેન્ટેન્સ હું લખી દઉં છું, વોટ, વળી પાછું તમારે આ રીતે જ લખવું પડે કે વોટ અ ડેલિશિયસ. ચાલો, અહીંયા સુધી તો સેન્ટેન્સ તમારે લખવું જ પડે, નહીંતર બોર્ડની પરીક્ષામાં એ ખોટું પડે. વોટ ડેલિશિયસ પછી આપણે લખીએ, માનો કે ડીશ લખવું છે, ડીશ.
ચાલો, કેવી સ્વાદિષ્ટ ડીશ. હવે આવું લખી શકાય, ઇટ ઇઝ. ઇટ ઇઝ પણ લખી શકો, પછી એક્સક્લેમેટરી માર્ક મૂકવાનો. આવો પણ જવાબ એનો બની શકે. તમે એનો જવાબ આમે લખી શકો કે વોટ અ ડેલિશિયસ ડીશ ઇટ વોઝ પણ મૂકી શકો તમે. બરાબર છે, ઇટ ઇઝ, ઇટ વોઝ. અહીં ડેલિશિયસની જગ્યાએ તમારે એવું પણ લખી શકો, વોટ અ ડેલિશિયસ. ડેલિશિયસ મીન્સ સ્વાદિષ્ટ. ડેલિશિયસ પછીનો વર્ડ તમે એવું પણ લખી શકો, વોટ અ ડેલિશિયસ પાઉંભાજી, વોટ અ ડેલિશિયસ ગુલાબજાંબુ, વોટ અ ડેલિશિયસ પાણીપુરી. પછી સબ્જેક્ટ એટલે કે કર્તા, અને પછી કાં તો કર્તા પછી ક્રિયાપદ આવે અથવા કરતા પછી સહાયકારક ક્રિયાપદ આવે. તો આપણે ઇઝ અને વોઝ એ સહાયકારક ક્રિયાપદ મૂકેલું છે. એટલે યાદ રાખો, મેં અહીંયા જે બોર્ડ ઉપર લખેલું છે, હું રાઉન્ડ કરું છું ને ત્યાં તમે ફેરફાર કરી શકો. અહીંયા ડેલિશિયસ ડીશની જગ્યાએ તમે કોઈ વસ્તુનું નામ લખી શકો. ઇટ ઇઝની જગ્યાએ ઇટ વોઝ. બરાબર છે, આ રીતે તમે એનો ફેરફાર કરી શકો. બરાબર છે, આ રીતે એનું સેન્ટેન્સ બની શકે છે. એના પછી સેન્ટેન્સ નંબર 2, એનો આન્સર આપણે જોઈએ. ચાલો જુઓ, સેન્ટેન્સ નંબર 2 વિદ્યાર્થી મિત્રો કંઈક એવું છે, અ ફિશરમેન એટલું લખેલું છે અને પાછળ એક્સક્લેમેટરી માર્કની નિશાની છે. એટલે આ વાક્ય ઉદ્ગાર છે. બરાબર છે, યાદ રાખજો. હું પહેલા સેન્ટેન્સની વાત કરું છું, વોટથી શરૂ થયું છે, એટલા માટે પાછળ એક્સક્લેમેટરી માર્કની નિશાની મૂકવી પડે, નહીતર બોર્ડની પરીક્ષાની અંદર સેન્ટેન્સ ખોટું પડે. ચાલો, અ ફિશરમેન તમે લેક્ચર નંબર એસર્ટિવ અને એક્સક્લેમેટરી સેન્ટેન્સનો પાર્ટ પહેલો અને બીજો જોશો તો જ તમને આ ફિશરમેનવાળા વાક્ય છે એ ઉદ્ગાર વાક્ય કયા ટાઈપના છે એ તમને સમજાશે. તો ફિશરમેન આ એન્ડ અફ્રેડ ઓફ વાળા વાક્ય છે, તો તમારે એના પછી મૂકવું પડે એન્ડ. અ ફિશરમેન એન્ડ અફ્રેડ ઓફ. બોર્ડની એક્ઝામની અંદર તમારે સેન્ટેન્સની શરૂઆત અ ફિશરમેનથી જ કરવાની. બરાબર છે, જેમ આપણે પહેલા સેન્ટેન્સની શરૂઆત કરી એ રીતે. અ ફિશરમેન એન્ડ અફ્રેડ ઓફ. ચાલો, હવે આપણે આટલા સેન્ટેન્સનું ગુજરાતી કરીએ. અ ફિશરમેન એટલે કે એક ફિશરમેન, બરાબર છે, જે માછલી પકડવાવાળો વ્યક્તિ. અ ફિશરમેન, એક ફિશરમેન એન્ડ અફ્રેડ ઓફ, એક માછલી પકડવાવાળો અને ડર. એને શેનો ડર ન હોવો જોઈએ? તો એન્ડ અફ્રેડ ઓફ આપણે એમ લખીએ, એન્ડ અફ્રેડ ઓફ. ફિશ પણ લખી શકાય. ફિશની જગ્યાએ તમે વોટર શબ્દનો પણ ઉપયોગ કરી શકો. રેડી? અ ફિશરમેન એક માછલી પકડવાવાળો અને માછલીનો ડર. એક માછલી પકડવાવાળો અને વોટર એટલે પાણીનો ડર. અને સેન્ટેન્સની પાછળ એક્સક્લેમેટરી માર્ક મૂકવાનું. આટલું સેન્ટેન્સ તમે બોર્ડની પરીક્ષાની અંદર લખીને આવો એટલે તમારું સેન્ટેન્સ ખોટું પડે. આપણે ફૂલ સેન્ટેન્સ લખવાનું, એટલે તમારે વાક્યની શરૂઆત અ ફિશરમેનથી જ કરવાની. અહીં તમારે વાક્યની શરૂઆત ફિશરમેનથી થવી જોઈએ. આટલું સેન્ટેન્સ તમારું સાચું છે, છતાંય બોર્ડની પરીક્ષાની અંદર ખોટું પાડે. ચાલો, સેન્ટેન્સ નંબર 3નો આન્સર જોઈએ આપણે. ઇટ ઇઝ શેમફુલ ધેટ અ ફિશરમેન. વળી પાછું અ ફિશરમેન, અને અહીંયા એવું છે ઇટ ઇઝ શેમફુલ ધેટ અ ફિશરમેન. તમે એસર્ટિવ અને એક્સક્લેમેટરી સેન્ટેન્સનો પહેલો અને બીજો પાર્ટ જોશો તો એમાં એન્ડ અફ્રેડ ઓફ વાળા અને ઇઝ અફ્રેડ ઓફ વાળા સેન્ટેન્સનો અભ્યાસ મેં કરાવેલો હતો. એન્ડ અફ્રેડ ઓફ એક્સક્લેમેટરી સેન્ટેન્સની અંદર આવે અને ઇઝ અફ્રેડ ઓફ જો અહીં લખેલું છે ઇટ ઇઝ શેમફુલથી વાક્યની શરૂઆત થાય, ઇટ ઇઝ અસ્ટોનિશિંગથી વાક્યની શરૂઆત થાય,
ઇટ ઇઝ સરપ્રાઇઝિંગથી વાક્યની શરૂઆત થાય તો આ બધા સેન્ટેન્સ વિધાન છે, એટલે કે એસર્ટિવ સેન્ટેન્સ છે. તો એમાં ઇઝ અફ્રેડ ઓફ તમારે મૂકવાનું. તો ફિશરમેન પછી તમારે અહીંયા જેમ એન્ડ અફ્રેડ ઓફ લખેલું છે ત્યાં તમારે લખવાનું ઇઝ અફ્રેડ ઓફ. અ ફિશરમેન ઇઝ અફ્રેડ ઓફ. ફિશ પણ લખી શકો ઉપરના સેન્ટેન્સની જેમ, વોટર પણ લખી શકો, પણ યાદ રાખો એક્સક્લેમેટરી માર્કની નિશાની આવે નહીં. મીન્સ એક્સક્લેમેટરી માર્ક તમારે મૂકવાનું નહીં. કેમ નહીં મૂકવાનું? કારણ કે આ વાક્ય વિધાન છે, એસર્ટિવ છે. કઈ રીતે એસર્ટિવ છે એમ ખબર પડી આપણને. તો સેન્ટેન્સની શરૂઆત ઇટ ઇઝ શેમફુલથી થઈ, સેન્ટેન્સની શરૂઆત ઇટ ઇઝ અસ્ટોનિશિંગથી થાય, સેન્ટેન્સની શરૂઆત ઇટ ઇઝ સરપ્રાઇઝિંગથી થાય. બરાબર છે, જેમાં પહેલો ને બીજો પાર્ટનો અભ્યાસ કરવો જરૂરી છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આન્સર નંબર 4. આગળથી સેન્ટેન્સ અધૂરું છે, પાછળથી પણ સેન્ટેન્સ અધૂરું છે, બ્રેકેટમાં શોવિંગ વન્ડર લખેલું છે. તો હવે આ સેન્ટેન્સને આપણે પૂરું શેનાથી કરવાનું? તો આ સેન્ટેન્સને તમે એક્સક્લેમેટરી માર્કની નિશાની આપેલી છે એટલે તમે આ સેન્ટેન્સને કાં તો વોટથી પૂરું કરી શકો કાં તો હાવથી પૂરું કરી શકો. માનો કે આપણે આ સેન્ટેન્સને હાવથી પૂરું કરવી હોય તો તમે પહેલો અને બીજો પાર્ટ જોશો તો એની અંદર મેં તમને વોટ અને હાવની વાક્ય રચના લખાવેલી છે. બરાબર છે. તો આપણે માનો કે આ સેન્ટેન્સને હાવથી પૂરું કર્યું તો પહેલાં હાવ. ચાલો, હાવ પછી આવે વિદ્યાર્થી મિત્રો વિશેષણ. તો અહીંયા નાનીઝ સ્પીચની વાત કરી છે. બરાબર છે. તો નાનીઝ સ્પીચ એટલે નાનીઝની સ્પીચ, એની ભાષણ, એની વાત. તો હાવ પછી માનો કે એમ લખવું હોય વિશેષણ તરીકે તો લખી શકાય કે ઇફેક્ટિવ. હાવ ઇફેક્ટિવ. ઇફેક્ટિવ છે એ એડજેક્ટિવ્સ થયું, વિશેષણ થયું. હાવ પછી વિશેષણ આવે તો હાવ ઇફેક્ટિવ. કેવી ઇફેક્ટિવવાળી છે, બીજાને અસર કરે એવી. તો હાવ ઇફેક્ટિવ પછી ત્યાં સબ્જેક્ટ. વિશેષણ પછી તમે જોશો તો ત્યાં સબ્જેક્ટ લખેલો હશે વાક્ય રચનાની અંદર. તો અહીંયા સબ્જેક્ટ છે નાનીઝ સ્પીચ. અહીં લખી શકો તમે નાનીઝ સ્પીચ અને સબ્જેક્ટ પછી તમે જોશો તો સબ્જેક્ટ પછી લખેલું હશે ક્રિયાપદ અથવા તો સહાયકારક ક્રિયાપદ, આવું લખેલું હશે. કાં તમારે ક્રિયાપદ મૂકવાનું કાં તો સહાયકારક ક્રિયાપદ મૂકવાનું. તો હાઉ ઇફેક્ટિવ નાનીઝ સ્પીચ. માનો કે આપણે સહાયકારક ક્રિયાપદ મૂકીએ તો ઇઝ મૂકી શકાય. બીજું સહાયકારક ક્રિયાપદ મૂકવું હોય તો વોઝ મૂકી શકો. તો હાઉ ઇફેક્ટિવ નાનીઝ સ્પીચ ઇઝ, આવું પણ લખી શકો. હાઉ ઇફેક્ટિવ નાનીઝ સ્પીચ વોઝ. બરાબર છે. હવે માનો કે આ સેન્ટેન્સને વોટથી બનાવવું છે તો વોટથી બનાવીએ તો પહેલાં વોટ પછી આર્ટિકલ આવે એ અથવા તો એન. તો એ અથવા તો એન આર્ટિકલ તમારે મૂકવું છે. એ આર્ટિકલ એ અથવા તો એન મૂકતા પહેલાં તમારા માઇન્ડની અંદર વિશેષણ વિચારી લેવું પડે. માનો કે આપણે આપણા માઇન્ડની અંદર ઇફેક્ટિવ વિશેષણ વિચારી લીધું છે તો તમારે ઇફેક્ટિવ પહેલાં તમારે આર્ટિકલ કયો મૂકવો પડે? એન. કારણ કે ઇફેક્ટિવનો ઈ છે એ સ્વર છે એટલા માટે ત્યાં આવે એન. તો વોટ એન ઇફેક્ટિવ સ્પીચ. બરાબર છે. નાની તો વળી પાછું તમારે સ્પીચ મૂકવું પડે. તો વોટ અ એન ઇફેક્ટિવ સ્પીચ નાનીઝ સ્પીચ ઇઝ અથવા તો વોઝ. રેડી? ચાલો, એના પછી આન્સર નંબર 5. અ સ્ટુડન્ટ એન્ડ બ્રેકેટમાં લખેલું છે સોવિંગ વન્ડર. સોવિંગ વન્ડર ઉપરથી ખબર પડે કે આ સેન્ટેન્સ એન્ડ અફ્રેડ ઓફ વાળું છે. તો અ સ્ટુડન્ટ એન્ડ પછી શું લખવાનું? અફ્રેડ ઓફ. અ સ્ટુડન્ટ એન્ડ અફ્રેડ ઓફ. ચાલો, એક વિદ્યાર્થી એન્ડ અફ્રેડ ઓફ એટલે નો ડર. એક વિદ્યાર્થીને શેનો ડર ન હોવો જોઈએ? તો આપણે લખી શકાય સ્ટુડન્ટ એન્ડ અફ્રેડ ઓફ એક્ઝામ.
ચાલો રેડી. એક્ઝામની જગ્યાએ તમે બીજો વર્ડ્સ પણ ઉપયોગ કરી શકો. કયો વર્ડ્સ? તો અ સ્ટુડન્ટ એન્ડ અફ્રેડ ઓફ અ ટીચર, અ સ્ટુડન્ટ એન્ડ અફ્રેડ ઓફ અ પ્રિન્સિપાલ. બરાબર છે. અ સ્ટુડન્ટ એન્ડ અફ્રેડ ઓફ ક્લાસરૂમ, ક્લાસરૂમનો ડર. દરેક શબ્દનો તમે ઉપયોગ કરી શકો, પણ વાક્યની સાથે મેચ થતું શબ્દ પાછળ મૂકવાનો હોય છે. એના પછી એક્સક્લેમેટરી માર્કની નિશાની મૂકવાની ભૂલાય નહીં, કારણ કે એન્ડ અફ્રેડ ઓફ વાળું વાક્ય છે. એન્ડ અફ્રેડ ઓફ હોય એટલે એ વાક્ય ઉદ્ગાર હોય. એના પછી વિદ્યાર્થી મિત્રો આન્સર નંબર 6. ચાલો, હાઉ બોલ્ડ, હાઉ વાળું સેન્ટેન્સ છે. તો હાઉ વાળી તમે વાક્ય રચના જોશો, હાઉ પછી વિશેષણ. તો વિદ્યાર્થી મિત્રો અહીં લખેલું છે બોલ્ડ. બોલ્ડ છે એ વિશેષણ છે. તો વિશેષણ પછી કર્તા, સબ્જેક્ટ, કોઈ સબ્જેક્ટ મૂકવાનો. તો માનો કે હાઉ બોલ્ડ એટલે કેવા બહાદુર. તો આપણે એમ લખી શકાય કે સરદાર પટેલ. હાઉ બોલ્ડ સરદાર પટેલ. ચાલો, હવે હાવ એટલે કેવા, બોલ્ડ એટલે કે બહાદુર, સરદાર પટેલ, સરદાર પટેલ. તો હવે આપણે પાછળ ટુ બીનું રૂપ મૂકવું હોય તો આપણે એવું તો ન બોલી શકાય કે સરદાર પટેલ કેવા બહાદુર છે નહીં, સરદાર પટેલ કેવા બહાદુર હતા. હતા એટલે તમે ટુ બીનું રૂપ મૂકી શકો વોઝ. વાક્ય રચના જોશો તમે તો પાછળ કાં તો સહાયકારક ક્રિયાપદ સબ્જેક્ટ પછી, કાં તો ક્રિયાપદ. તો આપણે સહાયકારક ક્રિયાપદ મૂક્યું. એના પછી વિદ્યાર્થી મિત્રો આન્સર નંબર 7. ઇટ ઇઝ અસ્ટોનિશિંગ ધેટ. તમે પાર્ટ પહેલો અને પાર્ટ બીજો જોશો તો એમાં ઇટ ઇઝ અસ્ટોનિશિંગ વાળા સેન્ટેન્સ, ઇટ ઇઝ સરપ્રાઇઝિંગ વાળા, ઇટ ઇઝ શેમફુલ વાળા. જ્યારે સેન્ટેન્સની શરૂઆત ઇટ ઇઝ અસ્ટોનિશિંગથી થાય, ફરીથી બોલું છું, ઇટ ઇઝ સરપ્રાઇઝિંગથી થાય, ઇટ ઇઝ શેમફુલથી થાય, ત્યારે તમારે એ વાક્ય એસર્ટિવ છે એવું માની લેવાનું હોય છે. તો આ વાક્ય એસર્ટિવ છે. તો તમે વાક્ય રચના પ્રમાણે જોશો, અ સોલ્જર, ઇટ ઇઝ અસ્ટોનિશિંગ ધેટ એટલે એનું ગુજરાતી થાય આશ્ચર્યની વાત તો એ છે કે. અ સોલ્જર એટલે એક સૈનિક. તો તમે એન્ડ અફ્રેડ ઓફ નહીં આવે, તમારે આવશે ઇઝ અફ્રેડ ઓફ. એક સૈનિક અને ડરે છે. ચાલો, ઇઝ અફ્રેડ ઓફ. ઇઝ અફ્રેડ ઓફ પછી વિદ્યાર્થી મિત્રો શું આવશે? એક સૈનિક અને ડરે છે. શેનાથી? તો તમે કયા શબ્દનો ઉપયોગ કરી શકો? વોર. વોર એટલે યુદ્ધથી ડરે છે. વોરની જગ્યાએ તમે સૈનિકની જગ્યાએ શું લખી શકો? બુલેટ. બુલેટ એટલે ગોળી, બંદૂકની ગોળી. ચાલો, બુલેટથી ડરે છે. બીજું તમે શું લખી શકો? એક સૈનિક અને એને શેનો ડર ન હોવો જોઈએ? યુદ્ધનો ડર ન હોવો જોઈએ, બંદૂકની ગોળીનો ડર ન હોવો જોઈએ. બીજું, તમે વાક્ય રચના પ્રમાણેનો દરેકનો તમે ઉપયોગ કરી શકો. વાક્ય પ્રમાણેનું નામ, એક સૈનિક અને યુદ્ધનો ડર, એક સૈનિક અને બંદૂકની ગોળીનો ડર. બરાબર છે. ચાલો, એના પછી આન્સર નંબર 8. ચાલો, યાદ રાખજો, સેન્ટેન્સ નંબર જે 7 સમજાયું એની પાછળ એક્સક્લેમેટરી માર્ક ન આવે, કારણ કે વાક્યની શરૂઆત ઇટ ઇઝ અસ્ટોનિશિંગથી થઈ છે. છેલ્લું સેન્ટેન્સ હાઉ બ્યુટીફુલ. હાઉ બ્યુટીફુલ. ચાલો, હાઉ વાળું સેન્ટેન્સ છે તો હાઉ પછી આવે વિશેષણ. વિશેષણ પછી વાક્ય રચના જોશો તો વિશેષણ પછી વિદ્યાર્થી મિત્રો વાક્ય રચના પ્રમાણે સબ્જેક્ટ. તો હાઉ બ્યુટીફુલ, કોઈ સુંદરતાની વાત કરી છે તો કેવું સુંદર. હાઉ બ્યુટીફુલ ધેટ સીન. બરાબર છે. તે સીન કેવું બ્યુટીફુલ. અને છેલ્લે તમે શું લખી શકો? વોઝ. વોઝની જગ્યાએ તમે ઇઝનો પણ ઉપયોગ કરી શકો, ગમે તે લખી, પણ એક્સક્લેમેટરી માર્ક મૂકતા ભૂલાય નહીં. આની જગ્યાએ તમારે બીજું સેન્ટેન્સ બનાવવું હોય તો હાઉ બ્યુટીફુલ, તો આવું પણ લખી શકાય. યોર હેન્ડરાઇટિંગ. યોર હેન્ડરાઇટિંગ. હેન્ડરાઇટિંગ પછી
કાં તો ઇઝ કાં તો વોઝ, જે તમારે મૂકવું હોય મૂકી શકાય. તો આ દરેક સેન્ટેન્સ શીખતા પહેલાં યાદ રાખજો, એસર્ટિવ અને એક્સક્લેમેટરી સેન્ટેન્સનો ત્રીજો પાર્ટ તમારે ભણતા પહેલાં વિદ્યાર્થી મિત્રો તમારે પહેલાં અને બીજા પાર્ટનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. પછીથી તમને આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવડે અને બોર્ડની પરીક્ષામાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જ આવે છે. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.